ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગને લઈને ચાલી રહેલા ગૌમાતા સન્માન અભિયાન અંતર્ગત અંજાર શહેરના ગૌભક્તો અને જીવદયા પ્રેમીઓનો એક મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગ તારીખ 14 માર્ચના રોજ અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના અધ્યક્ષસ્થાને નંદીશાળા ખાતે યોજાઈ હતી। આ પ્રસંગે કામધેનુ ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટી દીપકભાઈ પટેલે ખાસ ઉપસ્થિત રહી અને આ અભિયાનને રાષ્ટ્રીય સ્તરે કેવી રીતે આગળ વધારવામાં આવશે તેની વિશેષ માહિતી આપવામાં આવી હતી। આ અભિયાન કોઈપણ સંસ્થા કે સંગઠનના બેનર હેઠળ નહીં પરંતુ ફક્ત ગૌમાતા અને નંદીના સાનિધ્યમાં ચલાવવામાં આવશે। આ અભિયાનમાં કોઈ આચાર્ય, સંત, મહંત, નેતા, અભિનેતા, કાર્યકર્તાના નેતૃત્વમાં નહીં હોય અને આ કોઈપણ વ્યક્તિના ફોટા, પોસ્ટરો, બેનરો કે હોર્ડિંગ્સ પર પ્રદર્શિત કરવામાં આવશે નહીં। પ્રચાર સમય સામગ્રી પર ફક્ત નંદી મહારાજ અને ગાય માતાની છબીઓ છાપવામાં આવશે। આ અભિયાન કોઈપણ રાજકીય પક્ષ, સંગઠન કે કોઈપણ રાજ્ય કે કેન્દ્ર સરકાર વિરુદ્ધ નથી। તેનો એકમાત્ર હેતુ ગૌમાતાને સેવા, સુરક્ષા અને સન્માન મળે તે માટેનો છે તેવું દીપકભાઈએ જણાવ્યું હતું। જ્યારે નંદીશાળાના ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું કે 27 એપ્રિલ 2026ના અને 27 જુલાઈ 2026ના ગૌ સન્માન દિવસના રોજ સવારે બધા ભારતવાસીઓ ગૌપ્રેમીઓ પોતપોતાના તાલુકા મામલતદાર, સબ ડિવિઝનલ, જિલ્લા કાર્યાલયમાં જઈને તાલુકા પંચાયત મામલતદાર અધિકારી, સબ ડિવિઝનલ અધિકારી, જિલ્લા કલેક્ટરના માધ્યમથી પ્રાર્થનાપત્ર તાલુકા પંચાયત અધિકારી અથવા સબ ડિવિઝનલ અધિકારી, જિલ્લા કલેક્ટરને એક જ દિવસે સવારે સર્વ જગ્યાએ 11 વાગે આપવામાં આવશે। દેશના અંદાજે 780 જિલ્લાઓમાં દરેક જિલ્લા સ્થળે 3 સંતો અને 3 મજબૂત સમર્પિત ગૌપ્રેમી કાર્યકર્તાને જોડવામાં આવશે, જેઓ આ અભિયાન સાથે જિલ્લાના અન્ય ગૌપ્રેમી સંતો અને ગૌપ્રેમી ભાઈઓ બહેનો અભિયાનથી જોડાશે।